ગુજરાતમાં 13મી તારીખથી 19મી તારીખ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે, કેમ કે ઉત્તર ભારતમાં જે બે વરસાદી સિસ્ટમ બની છે તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. તો બીજી તરફ નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં અટકી પડ્યું છે, તો આજે અથવા તો આવનારા સમયમાં તે ફરી એકવાર મજબૂત બનીને આગળ વધે તેવી સંભાવના છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આજે આપણે આ વિડીયોમાં મુખ્યત્વે ગુજરાતમાં જે વરસાદ પડવાનો છે તેની પાછળ જવાબદાર વરસાદી સિસ્ટમની જાણકારી મેળવીશું. ગુજરાતમાં 19મી તારીખ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ઝાપટા પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે અને ઉત્તર ભારતમાં આ માટે બે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. આ માટે દર્શક મિત્રો આપણે હવામાન ખાતાની સત્તાવાર સેટેલાઇટ ઇમેજની મદદથી સમજીએ. તો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો હવામાન ખાતાની એ સેટેલાઇટ ઇમેજ. પહેલી સિસ્ટમની વાત કરીએ તો તે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં જે ઉત્તર હરિયાણાના વિસ્તાર છે, આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જે જમ્મુ કાશ્મીર અને જે લદ્દાખનો વિસ્તાર છે ત્યાં હાલમાં તે સક્રિય થયેલું છે. આ ઉપરાંત આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે એક ટ્રફ પણ જોડાયેલો છે. હવે વાત કરીએ બીજી સિસ્ટમની, તો સેન્ટ્રલ પાકિસ્તાન અને પશ્ચિમી રાજસ્થાનના વિસ્તારો છે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ જે સેન્ટ્રલ પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે તેની સાથે એક ટ્રફ પણ જોડાયેલો છે અને આ ટ્રફ હવામાં 0.9 કિલોમીટરની ઊંચાઈએ બન્યો છે. અને આ જે ટ્રફ છે તે તમે નકશા પરથી જોઈ શકો છો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આ ઉપરાંત ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સુધી તે ફેલાયેલો છે. આમ આ બે જે વરસાદી સિસ્ટમો છે તેના કારણે ગુજરાતમાં પણ જે આવનારા સમયમાં વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. હવે દર્શક મિત્રો આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં ક્યાં વરસાદ પડવાનો છે. તો આજે દર્શક મિત્રો 14 તારીખ છે. તો 14 તારીખે હવામાન ખાતા દ્વારા મુખ્યત્વે જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ પછી વાત કરીએ આવતીકાલની, તો આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડમાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ પછી વાત કરીએ પરમ દિવસની એટલે કે 16મી તારીખે, તો 16મી તારીખે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવા જઈ રહ્યો છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ પડશે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડવા જઈ રહ્યો છે. આમ આ જે બે વરસાદી સિસ્ટમો બની છે તેના કારણે 13મી તારીખથી લઈને 19મી તારીખ સુધી ગુજરાતના જે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.